જે જીવાત આવે જીવાત છોટી જાય આ દવાથી. જી જય માતાજી ખેડૂત ભાઈઓ, જય મેરડીમાં. તો બધાને આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય, કારણ કે મગફળીની અંદર ઈયળનો એટેક ફૂલ થઈ ગયો છે. એટલે આપણે કોરાઝન ને કોરાઝનની ભેગી બીજી છાંટવાની છે. આપણે આમાં સનેડાથી છાંટવાની હતી, પણ સનેડાથી કારણ કે ભીનું પડે છે એટલે આજ આપણે ખંભે દાબી દીધો છે પપ, ને આજ આખો દી ઝપટ બોલાવવાની છે. તો અમારા વિડીયોમાં બિના રહેજો. આ આપણે મધ જેવી દવા ટીકર છે ને, તમે ટીકર છે. પછી આ એક ફૂગનું છે, 40 ml નાખવાનું. પછી આ છે કોરાઝન. આપણે મગફળીની અંદર ઈળ માટે પપ ભરી લીધો છે ને ઝપટ બોલાવવાની છે. આગળ એક મારો પપ ભરાઈ ગયો છે, એક પપ સટાવાઈ ગયો છે. પહેલાં થોડુંક પાણી નાખી દેવું, બાકી અમારે આખરે ઝપટ બોલાવવાની છે. કારણ કે ઈળવાસ એ શું છે અશ્વિનભાઈ? આ છે દવા જે જીવાત આવે જીવાત છોટી જાય આ દવાથી. જીવાત નહીં, દવા છોટી જાય એમ નહીં, પણ આ દવા છાંટવાથી આ જે જીવાત હોય એ આ દવા છાંટીએ એટલે છોટી જાય ને બધી. હા હા, આ એના માટે દવા છે. પછી ઓલી ને આ છે આપણે કોરાઝન. હા, આ ઈળું માટે છે. 100 ml નાખવાની. હા, આ જે ઈળું હોય એ બધી મરી જાય આનાથી. આ ફૂગની દવા છે ને, પાંદડું એકદમ લીલું કાર. આ 40 ml નાખવાની. એટલે આવી બધી દવા અમારે છાંટવાની છે. સમજાવવાની કોશિશ કરી પહેલાં અમારા વિડીયોમાં તમે આમને બન્યા રહેજો, કારણ કે આખો વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે આમાં હકીકત શું છે. આપણે છાંટવાની ને એવી પદ્ધતિ બધી નથી બતાવવાની, પણ દવા નાખવાની રીત ને આપણને ખર્ચો ન લાગે ને ખેડૂતને પૂરું રિઝલ્ટ મળે, ને આપણે કેવી કેવી રીતની દવાનું મિશ્રણ કરવું, તો એ આ વિડીયોમાં તમને બધું અમે બતાવીશું. તો અત્યારે આપણે જે આખ્તર માંડવી છે એ આ હામી છે, એનો ખાલી કલર જોવો તમે. અમે પાછળ વિડીયો બતાવશું, કારણ કે ના અમે દવા છાંટવા જાશું, ના અમે તમને બતાવશું કે એ સિંગનું રિઝલ્ટ કેવું છે. અમારે એવી 7 થી 8 વીઘાની વાવેલી છે ઓળાની સિંગ. તો હવે આપણે મેન આપણા ઓલા પોઈન્ટ ઉપર જઈએ. મેન પોઈન્ટ તો અત્યારે આપણે મેન પોઈન્ટ છે ઈળનો. તો આપણે દવા એવી પસંદ કરવી કે ઈળ આપણે માનો કે આ કોરાઝન દવા છે, 100 ml નાખવાની કીધી છે આપણને. તો 100 ml આપણે નાખવાથી આને માનો કે આપણને બીજે અમુક દવા સસ્તી પડતી હોય, તો આને માનો કે આપણે આ મોંઘી પડે તો આપણને એમ લાગે કે આપણે આ મોંઘી છે નથી લેવી, સસ્તી લેવી. તો મોંઘામાં સસ્તામાં હું તમને તફાવત દેખાડું. માનો કે આ જે દવા છે એ આપણે જે માનો કે સસ્તી દવા હોય અમુક, પણ એ ઈળ માથે પડે, ઈળ માથે દવા પડે ને તો એ દવાને ઓલા ઈળને મારતી હોય. તો આ એક કોરાઝન દવા એવી છે કે આ ઈળ માથે પડે નહીં. આ ઈળ પાંદડાને ખાય કે ફૂલને ખાય એટલે આ 15 દિવસ સુધી આ કોરાઝન દવા છાંટેલી હોય ને 15 દિવસ સુધી ઈળમાં આપણે સિંગના છોડવાને મગફળીને ખાતી હોય. માનો કે આ મગફળી છે એને ખાતી હોય, તો આ 15 દિવસ સુધી ખાવાથી આને મીઠું ઝેર આવે, તો ખાવાથી આ ઈળ મરી જતી હોય. એટલે આ કોરાઝન દવા એવી કામ આપે. પછી બીજું આપણે એક એવું નક્કી કરવાનું છે કે માનો કે આપણે તડકો છે, તો તડકાના વાતાવરણની અંદર માનો કે દવા આપણું પૂરું રિઝલ્ટ ન આપતી હોય. તો દવા રિઝલ્ટ ન આપતી હોય એનું કારણ શું છે કે માનો આપણે વરસાદનું વાતાવરણ છે, પછી દવા રિઝલ્ટ ન આપતી હોય, એવા બધા પ્રશ્ન આવતા હોય. તો એનું એક આપણે એક બીજું સોલ્યુશન લઈને આવેલા છે. આ બધા ખેડૂત મિત્રને ખબર જ હશે કે ટીકર આ બધા નખાવે શું લેવા મગફળીની અંદર ને બધા પાકની અંદર. તો આ મગફળીની અંદર આપણે આ ટીકર નાખવાનું કારણ એવું છે કે જો વરસાદ આવી ગયો તો દવા ધોવાય નહીં, દવા લાગી જાય. પછી બીજા નંબરમાં આમાંય ફેરફાર વાળું ટીકર આવે. માનો કે એક ટીકર એવું આવે, આ ગુંદરિયું છે, માનો કે દવાને સોંટાડી દે પાંદ ઉપર. દવાને માનો કે વરસાદ આવી ગયો તો ઓલું થવા દેતું નથી, ધોવા દેતી નથી દવા, એનું રિઝલ્ટ પૂરું મળે. પછી એક બીજું ટીકર આવે છે કંપનીમાં, એટલે ઘણી કંપની બનાવે છે. તો બીજું ટીકર એવું કામ આપે છે કે માનો કે
આ જે પાંદડા ઉપર જે ઓલું પીડ્યું હોય ને એ આપણે માનો કે દવા પડી હોય આમ ફેલાવી દે પાંદડાની ઉપર, કારણ કે આ ફેલાવાનું કામ નથી આપતી. એટલે હું ફેલાવાની જ્યારે ટીકર હું છાંટવાની કોશિશ કરી ગમે પાકમાં, ત્યાં હું તમને બતાવી વિડીયો ઓલો કરીને એનો આખો ટ્રાયલ આખી ઓલી લઈને. ને આ આપણે બધી દવાની અંદર અમે વાપરીએ છીએ. દવાની અંદર વાપરવાનું કારણ એવું છે કે આ બધી દવાને છે ને એકદમ વ્યવસ્થિત આપણે જ્યાં પાંદડામાં ન ઉતરી હોય ને ઉતારવાની કોશિશ કરે ને દવાને પકડી રાખે મતલબમાં. એટલે એવું બધું આ ટીકર કામ આપે છે. આપણે વરસાદની નુકસાની ન થાય, દવા આપણી મોંઘી હોય તો આ કોરાજન દવા મોંઘી છે તો આપણે નુકસાનીમાં ન જાય વરસાદ આવી ગયો તો. ને બીજું પ્લસ આપણે ભેજનું વાતાવરણ હોય ને ત્યાં દવા છાંટવી જરૂરી છે. સાંજના સમયે ભેજનું વાતાવરણ હોય ત્યાં દવા છાંટવી જરૂરી છે. આપણે આ 2 દવાની વાત કરી. પછી આપણે એક ત્રીજી દવા છે, આ ફૂગની છે. માનો કે આપણે ફૂગનો આપણે પટ આપી દીધો છે, એ વાત રાઈટ છે, પણ એક પ્રકારની ફૂગ આવતી નથી, 35 થી 36 પ્રકારની ફૂગ આવે છે જમીનની અંદર. તો અત્યારે માનો કે વરસાદનું એક ફૂગ આવી હોય, આપણે પાંદડા પીળા પડતા હોય તો આ માનો કે એવી રીતનું કામ આપતું હોય કે આ પાંદડા પીળા પડે છે આપણા ખેતરની અંદર. તો આપણે આ 3 દવા નાખવાનું કારણ જો આ પાંદડા પીળા પડે છે ને એને કારણે આપણે આ દવા નાખવાની છે, પાંદડા પીળા ન પડે એને કારણે. ને આ ફૂગ ત્યાં માનો કે આપણે કેવી રીતની ફૂગ છે એ પ્રકારની ફૂગની દવા મારવાની હોય. એટલે આપણે આને 3નું ઓલું કર્યું છે મિક્સ. પછી આ 3 દવા તો તમને સમજાવી દીધી, આને આખી રીત સમજાવી દીધી. બીજું બાકી આ છે ને આ પાછું કોરાજન હું લાવ્યો છું, પાછું મેં તમને બતાવવાનું કોશિશ એવી તે હાટું કરું છું કે આ છે ને માનો કે આપણે 3 મહિના અને 3.5 મહિનાની અંદર સિંગ પાકી જતી હોય તો આ આપણે પહેલો 1 મહિનો થાય સિંગને ફૂલ આવવાની તૈયારી હોય ત્યાં ઈળનો એટેક આવે ત્યાં તમે છાંટી જો. એટલે આ કંપનીવાળા તો એમ કહે છે કે 1 મહિનો દી સુધી રિઝલ્ટ આવે છે, પણ આપણે 15 દી સુધી રિઝલ્ટ આનું આવે છે ને એ આપણે જોયેલું છે ને આપણે વાપરીએ છીએ બરાબર. પછી આનું 15 દી સુધી રિઝલ્ટ આવે એનું કારણ આમાં જો ડુપ્લિકેટ ઓરિજિનલ બધી આવે, તમારે અહીંયા સ્કેન કરી લેવાનું. અહીંયા આ સ્કેનર આવશે, મોબાઈલની અંદર સ્કેનર કરી લેવાનું ને ઓરિજિનલ કોરાજન તમારે પસંદ કરવી. ખેડૂત ભાઈઓ છેતરાવું નહીં. એક આ આપણો એક મેન પોઈન્ટ છે, કોમેન્ટ કરીને જણાવજો છેતરાતા નહીં કોઈ. પછી આપણે માનો કે આ 2 છંટકાવ જ કરવાના છે. આપણા ખંભા દુખવા મળે, માનો કે આપણે બીજી ગમે દવા છાંટી હોય એનું રિઝલ્ટ આવે એ 100%ની વાત છે, પણ એને 8 દિવસે 10 દિવસે પાછો છંટકાવ મારવો પડતો. તો આપણે આને છે ને 1 મહિના દિવસ સુધી છંટકાવ મારવો નહીં પડતો. એટલે આપણે 3 મહિનાની અંદર 2 છંટકાવ મારી દઈએ એટલે આપણે સિંગ પાકી જતી હોય. કારણ કે 1 મહિનાની થઈ ગઈ છે અને 2 મહિના હજી આપણે છાંટી દઈએ એટલે સિંગ પાકી જાય આખી. એટલે આપણને પહેલો નફો તો એ છે. પહેલો નફો આપણને એવો છે કે માનો કે આને આપણે 2 છંટકાવ કરીએ, આપણા ખંભા ન દુખે, બીજા નંબરમાં આપણે બીજા ખરસમાં ઉતરીએ નહીં. તો આનો આપણે છાંટવી ઓછી પડે ને સમયગાળો લાટ લે અને 15 દિવસ સુધી ગમે ઈળ ખાય. પછી માનો કે જો આ કેટલા રીંગણાના પાકની અંદર વપરાય છે કોરાજન, પછી બીજા એક પાકમાં ડોડાની અંદર વપરાય છે. એવા અલગ અલગ પાકની અંદર આ બધી વાપરીએ અમે આ ખેડૂત ભાઈઓ વાપરતા હોય. પણ આની હકીકત તમે જાણો તો તમને ખ્યાલ આવશે કે રીતની આમાં કાળજી રાખવી સિંગની એ પૂરી માહિતી અમે આપવાની કોશિશ કરશું. તો અમારો પૂરો વિડીયો જોવો હોય તો ઘનશ્યામ મકવાણા ચેનલ ઉપર અમે અપલોડ કરેલો છે કે આ સિંગની અંદર અમે હું ઓલી કરેલી છે અને આપણે હું ઓલું કરેલું છે. આમાં અમારે પૂરો ઉતારો લેવાનો છે આ મગફળીની અંદર. એટલે હું આમાં અમે પહેલેથી વ્યવસ્થા કરેલી છે એ તમને આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે વિડીયો બધા. ને અમે હવે આની પછીની હું પગલાં લેવાના છે. તો અમારી આ સિંગ છે એમાં અમે હું અત્યાર દીના પગલાં લેવાના છે એ તમને આમાં આ ચેનલ ઉપર વિડીયો મળતા રહે. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી.